અમદાવાદના સરખેજમાં આવેલા ભારતીય આશ્રમનો નવો વિવાદ. મેનેજર રામભાઈ ગઢવીએ ઋષિ ભારતી બાપુ પર લગાવ્યા આરોપ. ઋષિ ભારતી બાપુ સાધુની મર્યાદામાં નહોતા રહેતા. 106 અને 107 નંબરના રૂમમાંથી જે વાંધાજનક વસ્તુઓ મળી આવી છે, જે બોલી શકાય તેમ નથી. છેલ્લા 3 દિવસથી ચાલતા વિવાદમાં હવે રામભાઈ ગઢવીએ આપેલા નિવેદનથી નવો જ વળાંક સામે આવ્યો. કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ. સાધુ અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા, પણ આ તો સાધુનું ખાલી નામ જ છે. બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં, આને સાધુય ન રહેવા દેવાય. હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ. સરખેજ ભારતી આશ્રમનો 2 દિવસ પૂર્વે હરિહરાનંદ બાપુએ કબજો લીધો. હવે ઋષિ ભારતી બાપુ અંગે નોટિસ જારી કરી છે. હરિહરાનંદ બાપુએ જાહેર જનતા માટે બહાર પાડેલી નોટિસમાં ઉલ્લેખ કર્યો કે રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને આશ્રમમાંથી હાંકી કઢાયા છે. આટલું જ નહીં, ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરી દેવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો. અંતમાં આ સંસ્થાના નામે બંને વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન કરવા પણ અપીલ કરી. કોઈ વહીવટ કરશે તો સંસ્થાની જવાબદારી ન હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો. જો કે હરિહરાનંદ બાપુની આ નોટિસને ઋષિ ભારતી બાપુએ વખોડી. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે હરિહરાનંદ બાપુ વ્યક્તિગત અપમાન કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. 2010થી સરખેજ ભારતી આશ્રમમાં ટ્રસ્ટી હોવાનો ઋષિ ભારતી બાપુએ દાવો કર્યો. વારે વારે હરિયાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે. મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગુરુ એને કહેવાય કે શિષ્યને હંમેશા સવાયો કરીને બતાવી દે, પરંતુ હરિયાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.